સુરક્ષા, સેવા અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવાઈ રહ્યો છે. આજે અમદાવાદ જગન્નાથમય બન્યું છે. 149મી રથયાત્રા છે અને આજે મારો પણ પહેલો અનુભવ છે. ચાલો નજીકથી માણીએ જગન્નાથની આ રથયાત્રાને. રથયાત્રામાં ભગવાનનો રથ આવે તે પહેલા ગજરાજ જે છે તે પ્રમુખ સ્થાન પર હોય છે અને હવે પાછળ ગજરાજ આવી જ રહ્યા છે. શણગારેલા સુંદર મજાના હાથી આપણે હવે જોવાના છે. ગયા વખતે આપણે જોયું હતું કે હાથીને લઈને જે છે તે બહુ બધી તકલીફ થઈ હતી, પરંતુ આ વખતે બંદોબસ્ત બહુ સરસ કરવામાં આવ્યો છે. હાથીને અંકુશમાં રાખવા માટેની વ્યવસ્થા પણ જે છે તે ખૂબ સરસ રીતે કરવામાં આવી રહી છે. સુંદર સરસ મજાના ગજરાજની સવારી તો આપણે દેખી. હવે આવી રહ્યા છે શણગારેલા સરસ રથ. અલગ અલગ ઝાંખી, અલગ અલગ સવારી હવે આપણે જોઈશું. રથયાત્રાનો પવિત્ર દિવસ છે ને કોમી એકતાનું તમે આજે એક ઉદાહરણ આપી રહ્યા છો. તો તમે અહીંયા છો, શું સેવા આપી રહ્યા છો? अपने क्या 10 साल से अपने सेवा देते हैं और आने जाने वालों को ध्यान रखते हैं, सब मिलनसार की बात करते हैं. पहले तो तुम लोगों का शुक्र अदा करता हूँ, आप लोगों ने मुझे बात करने के लिए पसंद किया. आपने મારી પાછળ તમે જોઈ રહ્યા છો આવા કેટલાય અલગ અલગ આપણે ટેબલો જોયા શણગારેલા. અલગ અલગ જગ્યાથી લોકો આવ્યા છે. પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે અને આજુબાજુ બધી જ બાજુ એક જ માહોલ છે, એક જ નાદ છે. જય जगन्नाथ. कहाँ से आए हो आप? दिल्ली से आई हूँ मैं, आप दिल्ली से आए हो अहमदाबाद की रथ यात्रा देखने के लिए? देखने के लिए. अरे वाह, दिल्ली से 4-5 फ्रेंड है. 4-5 मेरे सभी साथ में दिल्ली से आए हो. तो आपको ऐसी क्या खास बात लगती है कि आप दिल्ली से अहमदाबाद आए हो रथ यात्रा देखने के लिए? मैं रथ यात्रा के बारे में बहुत सुनती थी पर कभी मैंने देखा नहीं था. ये मेरा फर्स्ट टाइम है, मुझे बहुत मजा आ रहा है. लड्डू गोपाल को भी लेके आए हो तो भी मतलब भगवान को भगवान दिखाओगे. कैसा लग रहा है? बहुत अच्छा, पहली बार है मेरा ऐसा. पहली बार आए हो तो कितनी भावना होती है ना एक आने की, भगवान जी को देखने की. नए नए यहाँ पे सब लोग डांस वगैरह करेंगे, अभी मजे करेंगे. उसी के लिए देखो साड़ी भी पहन के आई हूँ मैं, नाचूंगी. 20 વર્ષથી તમે અમદાવાદની રથયાત્રામાં આવો છો, કેવું લાગે તમને? સરસ લાગે. અમને તો બહુ આનંદ લાગે છે. વારંવાર વાળો રણછોડ્યો છે, દ્વારકાધીશ વાળો. હમણાં ભગવાનનો રથ આવશે, તમને જોઈને કેવું લાગે? જોડે જોડાઈ જઈશું, ભગવાનના અમે રંગાઈ જઈશું. કોણ છે? રાજા રણછોડ છે, રણછોડ માખણછોડ. દર્શન કર્યા તમે? હા, બહુ સરસ દર્શન થયા અમને. કેવું લાગ્યું ભગવાનને નજીકથી જોઈને? અમે દર વર્ષે આવીએ છીએ અહીંયા દર્શન કરવા. લગભગ 10 વર્ષથી તો આવીએ જ છીએ અને એટલા સરસ દર્શન થાય છે ને. સરસ આમ ભીડ હોય છે પણ સારા દર્શન થઈ જાય. ભગવાનના દર્શન કરો એટલે બહુ આનંદ થઈ જાય. પછી પહેલા તો હું બોલીશ જય જગન્નાથ. જય જગન્નાથ. જ્યારે ભગવાન પોતે આપણને સામેથી દર્શન આપવા આવી રહ્યા છે તો આપણે ભગવાનના ચરણમાં આપણું શીશ ઝુકાવીએ અને એ પણ ભાવભક્તિ સાથે. ત્યારબાદ અખાડાના ખેલાડીઓના શૌર્ય અને કરતબો જોયા. શું તમે જાણો છો કે અખાડાના કરતબ કેમ થાય છે? તો ભગવાન જ્યારે નાના હતા તો બલભદ્ર અને જગન્નાથ બંનેને કુસ્તીના દાવ જે છે તે ખૂબ ગમતા, એ કરતબો ખૂબ ગમતા. માટે જ આજના દિવસે અખાડાનું પ્રદર્શન ખૂબ ખાસ હોય છે. તો અખાડાના ખેલાડીઓના પ્રદર્શન જોયા બાદ હવે જગતનો નાથ જગન્નાથ જે છે એમનો રથ આવી રહ્યો છે. પહેલો રથ ભગવાનનો છે, બીજો સુભદ્રાજીનો છે અને ત્રીજો બલભદ્રનો છે. ગજરાજની સવારી જોઈ, અલગ અલગ આપણે અખાડાના પ્રદર્શન પણ જોયા, સવારી પણ જોઈ, ઝાંખી પણ જોઈ. હવે જે ભગવાનની દર્શન માટે લોકો આતુર છે, ભક્તો આતુર છે, રથ હવે આવી રહ્યો છે. આપ જોઈ શકો છો પાછળ કે પહેલો રથ જે છે તે જગન્નાથજીનો છે. ભગવાન આવી રહ્યા છે ભક્તોને દર્શન આપવા માટે. બીજો રથ સુભદ્રાજીનો છે અને ત્રીજો રથ બલભદ્રજીનો છે.